હા, નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સુરતનો હીરા ઉદ્યોગ છે હાલ ખૂબ જ આર્થિક મંદીમાં સપડાયેલો છે અને જે કારખાનામાં કામ કરતા કારીગરો છે, કારખાનાના માલિકો છે, એ પણ આર્થિક ભીસનો સામનો કરી રહ્યા છે અને કારીગરો જે કામ કરી રહ્યા હતા તેમને અત્યારે કામ નથી મળી રહ્યું। આમ જોઈએ તો કોરોના કાળ પછી જ આ ઉદ્યોગ જોઈએ તેવો બેઠો નથી થઈ શક્યો અને ફરીથી ધમધમતો પણ નથી થઈ શક્યો અને જેના કારણે જ આટલા વર્ષોમાં ઘણા કારીગરો એવા છે કે જે પોતાના માદરે વતન જતા રહ્યા છે, તો ઘણા કારીગરો એવા છે કે જે 50% પગારમાં કામ કરી રહ્યા છે। મુશ્કેલી એમને ખૂબ જ પડી રહી છે કારણ કે આર્થિક ભીસનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકોની સ્કૂલની ફી હોય, આટલી મોંઘવારીમાં ઘરનું ભરણ પોષણ કરવાનું, આ બધા જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને છતાં સરકાર તરફથી અત્યાર સુધી તેમને કોઈ મદદ નથી કરવામાં આવતી કે સરકાર તરફથી એવી કોઈ નીતિ નથી ઘડવામાં આવી કે જેના કારણે હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય। ત્યાં સુધી આર્થિક મંદીનો આ ઉદ્યોગ સામનો કરી રહ્યો છે કે છેલ્લા દોઢેક વર્ષમાં 51 થી 52 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે। જે રત્ન કલાકારોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે તેનું કારણ માત્ર એક જ છે કે તે આર્થિક ભીસનો સામનો કરી રહ્યા હતા, તેમના પરિવારનું ભરણ પોષણ નહોતા કરી શકતા અને જેના કારણે તેમને આવા પગલા ઉઠાવ્યા છે। એટલે હવે ક્યાંક ને ક્યાંક હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ મેદાન આવ્યા છે અને સરકાર તરફ ક્યાંક માંગણી કરી રહ્યા છે કે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે કે પછી કોઈ સરકાર તરફથી એવી નીતિ ઘડવામાં આવે, એવી મદદ કરવામાં આવે કે જેનાથી ફરી એક વખત હીરા ઉદ્યોગ ધમધમતો થાય અને આવા કારીગરોને કામ મળી રહે। આ જ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું। ચર્ચામાં અમારી સાથે જોડાઈ અવાજ ગયા છે વધારજો। સંદીપભાઈ, જે હીરા ઉદ્યોગના વિશેષજ્ઞ છે। તેમની સાથે સૌથી પહેલા ચર્ચા કરીશું। સંદીપભાઈ, શું હાલો, લાગે છે અવાજ આવ્યો? હા, આવી ગયો, આવી ગયો ને? એક મિનિટ હો, હું એકાંતમાં આવ્યો હતો। હા સંદીપભાઈ, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ। શું લાગે છે કે મોટા પ્રમાણમાં આ રીતે મંદી નો માર આ ઉદ્યોગ સહન કરી રહ્યો છે? આટલી ખરાબ પરિસ્થિતિ થવાનું કારણ શું? સૌથી પહેલા એ જણાવશો। સૌ પ્રથમ તો જ્યારે અત્યારે મારું રેસિડેન્સ અમદાવાદમાં છે। હું ઘણો સમય હીરાની અંદર રહી ચુક્યો છું, 15 થી 17 વર્ષ સુધી। હીરાની આ સ્થિતિ થવાનું કારણ એ છે કે હીરાના કોઈ કારીગરને સ્થાયી કરવામાં નથી આવ્યા। જેમ બીજા ધંધાની અંદર સરકાર દ્વારા બી મદદ આપવામાં આવતી હોય છે, અત્યારે એક સામાન્ય કારીગરને હીરા ઉદ્યોગમાં હોય અને મકાન, 2 વ્હીલર 4 વ્હીલર કોઈ પણ વસ્તુ ઉપર લોન કરવી હોય ને તો એ પોસિબલ નથી થતું એ વસ્તુ કરવી। એના લીધે કોઈ યુવા વર્ગ એ આ ધંધાની તરફ આકર્ષાય એવું કોઈ છે નહીં। એની માટે સરકારે કઈક જે પગલા ભરવા પડે એ ભરવાની જરૂર જણાઈ રહી છે। જેમ કે પાછળ જ 4 થી 5 વર્ષ પહેલા કોરોના કાળ દરમિયાન કોઈ પણ હીરા ઉદ્યોગકારોએ પોતાના અમુક લોકોને બાદ કરતા કોઈ પણ ઉદ્યોગકારોએ પોતાના કારીગરોને કોઈ પગાર ઉપાડ પેટે પણ આપેલા નથી। કોરોનાના જે 3 થી 4 મહિના ઘરે બેસી રહ્યા હતા ત્યારે એ સમય જોયા પછી 50% કારીગરો ઓછા થઈ ગયા અમારા સૌરાષ્ટ્ર તરફના। જી એ બાબતે એક તો સરકારે ધ્યાન દોરવાની જરૂર છે। બીજી વસ્તુ એ કે જે મોટા મોટા ઉદ્યોગકારોને જો તમે લોન આપી શકો છો તો હીરામાં જે નાની કંપની ચલાવે છે, 5 ઘંટી 7 ઘંટી, જેમની અંદરમાં 40-45 કારીગરો હોય છે, એવા લોકોને પણ લોન આપવી જોઈએ। વિજય રૂપાણી સરકાર જયારે હતી ત્યારે એ લોકો એવું જાહેર કર્યું હતું કોરોના પછી કે 2% વ્યાજ દરની 4 લાખ રૂપિયા સુધીની લોન, તો એ જેમને મળવી જોઈએ એમને મળી જ નથી। એ આવા નાના કારીગરોને આપવાની જરૂર હતી, જ્યારે એ લોન બધી બેંકના સેટિંગો દ્વારા એમના ને એમના માણસોને આપવામાં આવેલ છે। બિલકુલ। ઓકે, સંદીપભાઈ, કઈ ખાસ કરી ડિમાન્ડ છે સરકારની સામે? કારણ કે 30મી અને 31મી માર્ચે જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, ગઈકાલે પણ હડતાલ હતી, આજે આ હડતાલ યથાવત છે। એટલે હીરાના કારખાનેદાર કહી શકાય કે પછી આ કારખાનામાં કામ કરતા કારીગર, આ તમામ લોકોની સરકાર પ્રત્યે અપેક્ષા શું છે? ખાસ કરી તેમની કઈ માંગ છે? મેં જેમ તમને જણાવ્યું એમ કે એક તો એમને સ્થાયી કરવા જોઈએ। જી ગમે ત્યારે હીરાની અંદર કેવું હોય છે, જ્યારે મલાઈ ખાવાનો વારો હોય ત્યારે કારખાનેદારો ખાઈ લે છે અને બીજા બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરી દે છે। જ્યારે ખરાબ સમય આવે અને એ લોકોને ચૂકવવાનો વારો આવે ત્યારે કારખાનું બંધ કરી દેવામાં આવે છે। 2 મહિના પછી પાછો એનું એ યુનિટ ચાલુ કરવામાં આવે છે। પહેલા તો એ લોકોને સ્થાયી કરવાની જરૂર છે। બીજા ધંધામાં જેમ પીએફ ને બધું પ્રોવિડન્ટ ફંડ ને બધું જે કપાય છે એ લોકોનું પણ સિસ્ટમ થી હોવું જ જોઈએ કે ધંધો સ્થાયી હોવો જોઈએ। મેઇન મુદ્દો એ છે।
તમે મોટા બિઝનેસમેનને જે બેનિફિટ અપાવો છો, સૌ પ્રથમ તો એ નાના કારખાનેદારને આપવો જ જોઈએ, તો જ આ વસ્તુ સેટ થઈ શકે એમ છે, જેથી કરીને નવા યુવાઓ છે એ હીરાની લાઈનમાં આવે. આખા વર્લ્ડ ની અંદર 197-98 કન્ટ્રી છે, એની અંદર ફક્ત ને ફક્ત હીરા સૌથી વધારે ગુજરાતની અંદરથી એક્સપોર્ટ કરવામાં આવે છે. સૌથી વધારે હીરા ઉદ્યોગ ગુજરાતની અંદર છે, એમાં ખાસ કરીને સુરત અને સૌરાષ્ટ્રની અંદર. જી તો વર્લ્ડ વાઇઝ હીરાની ડિમાન્ડ તો છે જ, છતાં પણ હીરાની અંદર જે મંદીનો માહોલ છે એવું કહેવામાં કેમ આવી રહ્યું છે ને એની પાછળનું કારણ સમજવું બહુ જરૂરી છે કે મોટા મોટા જે સરકારના ખીચામાં રાખેલા 2-3 ઉદ્યોગપતિઓ છે એમને બિઝનેસ આપી દેવામાં આવેલ છે, જે એક નોંધ લેવા જેવી વસ્તુ છે. અને આ જે કારીગરો છે અત્યારે હાલમાં હીરાની અંદર, એમણે પણ આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. જે બીજા બિલકુલ ધંધાની અંદર જેમ અત્યારે સૌ કોઈ જાણે છે કે સરકાર પૈસા વાળાની જ છે, તો મોટી મોટી કંપનીઓને જો તમે લોન આપી શકો છો તો નાના કારખાનેદારોને કેમ નહીં? હીરાની અંદર રત્ન કલાકારો છે એને કેમ નહીં? કોઈ ફ્યુચર નથી હીરાની અંદર રહ્યું એવું નવા લોકોનું કહેવાનું છે, જે નવા યુવા વર્ગ છે કે જે કોઈને તમે પૂછજો કે હીરાની અંદર તમારે જોબ કરવી છે તો કોઈ રેડી નહીં થાય. બિલકુલ. એટલે સંદીપભાઈ નું કહેવું છે કે ક્યાંક સબસિડી આધારિત લોન જો સરકાર તરફથી આપવામાં આવે, સરકાર તરફથી થોડી મદદ કરવામાં આવે તો આ ઉદ્યોગ ફરી ધમધમતો થઈ શકે છે, અને મોટા ઉદ્યોગકારોને મદદ કરવામાં આવે તો પછી નાના કારખાનેદારોની સરકાર કેમ કે આખા વિશ્વની અંદર હીરાનું ઉત્પાદન કરતી જે પોલિશ નું કામ કરતું સિટી એક જ છે, સુરત. આખા વિશ્વની અંદર પૂરું પાડે છે, તો ડિમાન્ડ તો છે જ હીરાની. જી પોસિબલ જ નથી કે એક સિટી આખા વિશ્વની અંદર પૂરું પાડી શકતું હોય. છતાં પણ જે નથી, જે કોમ્યુનિકેશન ગેપ છે સરકાર અને હીરા ઉદ્યોગકારોની વચ્ચે, એ સરકારે એક વિચારવા જેવી વસ્તુ છે. કેમ કે ઓલરેડી અમદાવાદ ડાયમંડ એસોસિએશનના જે પ્રમુખ હતા એ ધારાસભ્ય રહી ચુક્યા છે 15 વર્ષ, મંત્રી પણ રહી શક્યા છે ગુજરાત સરકારની અંદર. અત્યારે જે હાલમાં સુરતના જે ધારાસભ્યો છે એ બધા હીરા સાથે જ સંકળાયેલા છે, ડાયમંડ કંપનીઓ સાથે જ સંકળાયેલા છે. તો એમને આ હીરા ઉદ્યોગકારોની, રત્ન કલાકારોની પીડા સમજવી જોઈએ. જે અત્યારે ઉદ્યોગ જે ધારાસભ્યો થઈને બેઠા છે એમની જવાબદારી છે. બિલકુલ સંદીપભાઈ. નરસિંહભાઈ હીરાના કારખાનાના માલિક છે અને જે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નરસિંહભાઈ, સ્વાગત છે અમારા ચેનલમાં આપનું. સૌથી પહેલો નમસ્કાર. સવાલ આપનો એ કે આપ એક કારખાનાના માલિક છો, આપને ત્યાં ઘણા બધા કારીગરો કામ કરતા હશે. પહેલા કયા પ્રકારનું કામ મળતું હતું, શું પરિસ્થિતિ હતી આપની અને આપના કારીગરોની, અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પોઝિશન એવી છે કે અત્યારે કારખાનું ચલાવવું અઘરું છે ને કારીગરોને સાચવવા અઘરા છે. કારણ કે કારીગરોને તમે વેતન ઘટાડો એટલે કારીગરોને અત્યારે કોઈ સંજોગે પોસાય એમ નથી. એનું ઘર ચલાવવું એને પોસિબલ નથી, બરાબર. એટલે હીરાનો ધંધો છેલ્લા 1.5-2 વર્ષની અંદર એટલો બધો ભયંકર ખતરામાં આવી ગયો છે. તો હવે અત્યારે હાલના સમયમાં કારખાના બંધ કરવાની નો બતાવ્યું છે ને કારીગરોને છે ને કારીગરોને ધંધા ફેરવવા મળ્યા છે, હીરામાંથી નીકળવા મળ્યા છે. અંદાજે 20 લાખ કારીગરો હતા, અત્યારે 10-12 લાખ વધ્યા છે ગુજરાતની અંદર, બરાબર. એટલે હીરાના ધંધામાં એક તો સરકારની નીતિ જવાબદાર હું તો માનું છું બેન. એનું કારણ છે કોઈ રત્ન કલાકારો માટે સરકારે જે રત્ન કલાકાર યોજના જે 2007માં મોદી સરકારે જે મૂકી હતી એને અભરાય ચડાવી દીધી, 2012માં બંધ કરી દીધી, બરાબર. અને અત્યારે તે છેલ્લા 10-15 દિવસ પહેલા હીરા ઉદ્યોગને લગતા અગ્રણીઓ બધા ગાંધીનગર સીએમ ને મળવા જયારે ગયા હતા ત્યારે એવું આશ્વાસન આપ્યું હતું કે ભાઈ રત્ન કલાકારો વિશે કઈક વિચારવી, પેકેજ જાહેર કર્યું, આ તે. તો એના માટે કોઈ રિવ્યુ આવ્યો નથી અને અત્યારે બધું જેમનું તેમ પડ્યું છે. ત્યારે અત્યારે કારીગરોને સુરતની અંદર જે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે આંદોલનના માર્ગે ચડ્યા છે, આ એનું પરિણામ છે. નરસિંહભાઈ, એક વાત મારે એ સમજવી છે કે ઉપરથી જે ઓર્ડર આવવાના બંધ થઈ ગયા છે કે કામ નથી મળતું, એના કારણે આ પરિસ્થિતિ સર્જાણી છે, એનું શું કારણ? શું કામ નથી મળતું? કેમ ઓર્ડરો નથી આવતા? હવે ઓર્ડરોમાં તો બેન એવું છે, અત્યારે આર્થિક મંદી તો છે જ, સમજી લો. પણ જે કારીગરોને આપણને મોટા કર્યા હોય, આપણે ત્યાં 10-10, 15-15, 20-20 વર્ષ કામ કર્યું હોય, તો સમય મોડો આવે તો પછી એને સાચવવા પડે, એ જવાબદારી આપણી હોય, સમજો. થોડું ઘણું પછી આપણને ન મળે તો કઈ નહીં, કારીગરોને સાચવવા પડે. કારણ કે મંદી હોય એટલે હીરાના વેપારીઓ હોય
એને માલ કાસો માલ ઓછો લાવતા હોય, પોસાતો ન હોય કદાચ તો ઓછો લાવતા હોય તો દિવસમાં 5 કલાક 6 કલાક કામ આપે અને પછી છોડી દે, 4 વાગે 5 વાગે છોડી દે, સવારે 9 વાગે બોલાવે, બરાબર. તો પછી કારીગર 30-40 હજાર નું કામ કરતો હોય, એ 10-12 હજાર નું કામ કરે એટલે પછી તો કઈ રીતે શહેરની અંદર રહી શકે? તો એવું પણ એટલે બન્યું પછી હશે તમારા કારખાના કે પછી બીજા અન્ય કોઈ કારખાનામાં કામ કરતા હોય, ના છૂટકે એમના કારીગરોને છૂટા કરવા પડ્યા હોય કે પછી 20%, 30%, 50% સુધીનો પગાર કરી દેવો પડ્યો હોય? હા, એવું કર્યું. એટલા માટે જ તે પછી તો એક નો પોસાય કારીગરોને તો શું કરે, એટલે પછી કારીગરોને એટલે તો મેં તમને વાત કરી બેન કે ભાઈ પછી ધંધા કારીગરો ફેરવવા માંડ્યા. એનું કારણ શું છે? હીરામાંથી નીકળવા માંડ્યા એનું કારણ એ છે કે હવે એનું ફ્યુચર દેખાતું નથી. કારણ કે વારંવાર આની આજ પોઝિશન, વારંવાર તો કેટલોક સમય કારીગરે રાહ જોવે. અને આ મોંઘવારી આ સમયની માલ આવે, શહેરની અંદર રહેતા હોય, સ્કૂલની ફી હોય, પછી દવાખાના આવતા હોય, ભાડેના મકાનમાં રહેતા હોય તો રૂમ ભાડા તો 10-15 હજાર નું કામ તો થાય. તો પછી શું છે? પછી આપઘાત કરવા વધી ગયા છે. એનું કારણ જ બેન આ છે. સંદીપભાઈ, શું લાગે છે કે તમને જે રીતે ઉપરથી કામ ઓછું મળતું હોય કે પછી ઓર્ડર ઓછા આવતા હોય, એનું કારણ યુએસ, યુરોપ કે પછી ચાઇનામાં જે રીતે થોડી ઘણી આર્થિક મંદીની અસર જોવા મળી રહી છે, એનું કારણ હોઈ શકે? ના, એક થોડી અસર જે સીવીડી ડાયમંડ છે, લેબ ગ્રોન ડાયમંડ, એના લીધે પણ પડેલ છે. કેમ કે એ ડાયમંડમાં પ્રોડક્શન ઓરિજિનલ ડાયમંડ કરતા ડબલ ઉપર જતું રહ્યું છે. એની માટે પણ સરકારની માનીતી જે 2-3 કંપનીઓ છે એ જ જવાબદાર છે. જી. લેબગ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગ માટે બહુ જ ખતરનાક સાબિત થયેલ છે. અને એને લાવવા વાળું કોણ છે એ પણ સૌ લોકો જાણે જ છે. બિલકુલ. ખુલીને બોલવામાં કેવું થાય છે, હવે કંપનીઓ વધી છે 2-3, એની ઉપર નિર્ભર છે આખો હીરા ઉદ્યોગ. અત્યારે જે ડીટીસી ની સાઈડો કહેવાય, એ સરકાર દ્વારા એની માનીતી 2-3 કંપનીઓને આપી દેવામાં આવેલ છે. હીરા ઉદ્યોગની અંદર સિસ્ટમ એવી હોય છે કે બધા જ હીરા કોઈ પણ ખાણ હોય તો એમને ડીટીસી ની અંડર થઈ અને પછી નાના કારખાનેદાર સુધી પહોંચાડવાની હોય છે. પણ એ જ અત્યારે એમને માનીતા જે 2-3 બિઝનેસમેન છે, મોટા જે કારખાનેદાર, એમને આપી દેવામાં આવેલ છે. સૌ કોઈ જાણે જ છે. એમના કારખાનાઓ થોડા વ્યવસ્થિત ચાલે છે અને ત્યાં લોકોનું શોષણ કરવામાં આવે છે, કારીગરોનું. બિલકુલ. નરસિંહભાઈ, તમે જે રીતે હીરાનું કારખાનું ચલાવો છો, તમે જણાવ્યું પહેલા કઈક પરિસ્થિતિ અલગ હતી, અત્યારે પરિસ્થિતિ અલગ છે. તમારી પરિસ્થિતિ પણ અલગ છે. કારીગરોની પરિસ્થિતિ અત્યારે હવે ખૂબ કફોડી બની છે. એટલે હવે ખાસ કરી સરકારે કયા પ્રકારના પગલા ભરવા જોઈએ? અપેક્ષા શું છે સરકાર પાસે? કારણ કે જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની પણ માંગણી છે. આ સાથે તેમનો જે વ્યવસાય વેરો છે એ પણ નાબૂદ કરવો જોઈએ. અને જે આપઘાત કરે છે જે પરિવારો, જે રત્ન કલાકારો, એમના પરિવારને મદદ પણ સરકાર તરફથી ક્યાંક નથી કરવામાં આવતી. એટલે કેવી કેવી અપેક્ષાઓ આપ સરકાર પાસે રાખો છો? સરકાર પાસે અપેક્ષામાં બેન એ છે કે સરકારને આ હીરાનો ઉદ્યોગ વિદેશી હુંડિયામણ કરોડો રૂપિયા કમાઈને આપે છે. તો આવા કપરા સમયની અંદર સરકારે આ જે રત્ન કલાકાર નું જે બનાવ્યું હતું આપણે યુનિયન, ઈવડું જે એનું ફંડ જે આપવાનું છે, એ એમાંથી સરકારે સહાય કરવી પડે કારીગરોને, વર્કરોને. હા નરસિંહભાઈ. કહું છે, મેં વાત કરી, અમારો અવાજ આવે છે બેન? હા, આવે છે, આવે છે. હા, એ અપેક્ષા એક છે કે સરકારે હવે સહાય કરવાની જરૂર છે. રત્ન કલાકારોનું પેકેજ જાહેર કરવાની જરૂર છે. તો જ રત્ન કલાકારો ટકી શકશે. બીજો કોઈ વિકલ્પ નથી. ઓકે, ઓકે. સંદીપભાઈ, જે અને રીતે કા પછી બેન એ ન કરવું હોય તો 5-15 જે મોટા ડાયમંડ બિઝનેસ ના જે ઉદ્યોગપતિઓ છે, જે 500 હજાર કરોડની પાર્ટીઓ છે, એ ઉદ્યોગપતિઓ સરકાર હારે મળેલા જ છે. તો સરકારે એને સજેસ્ટ કરવું પડશે કે તમે કારીગરોને મોટા 5-15 જણા ઉદ્યોગપતિ તમે કારીગરોને પેકેજ જાહેર કરો. સરકારને ન કરવું. પહેલી જવાબદારી તો સરકારની આવે છે. અને જ્યારથી ભાજપની સરકાર ગુજરાતમાં આવી છે, ત્યારથી હીરા ઉદ્યોગ એકાંતરે તમે જોવો તો નબળો પડતો જાય છે. 25-30 વર્ષ પહેલા અમે કારખાનું ચલાવતા જ હતા, પણ મંદી આવતી,
પણ 2 મહિનો આવતી પાછું હતું એ જ. અને કારીગરો નવા શીખતા જ જતા વધારો થતો દાડેથી. અને હવે આ છેલ્લા 10 15 20 વર્ષની અંદર કારીગરો ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. અને હીરામાં રહેવા કોઈ રાજી નથી. અને મેં પોતે 30 40 ઘંટે ચલાવતો તો મેં પોતે કારખાનું બંધ કરી દીધું છે. હમ 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 એટલે આ સંદીપભાઈ, પોઝિશન છે. હા હા, એક વસ્તુ મારે અહીં એ સમજવી છે કે સરકાર તરફથી કદાચ ચલો સહાય પેકેજ જાહેર પણ કરવામાં આવે, આર્થિક રીતે મદદ કરવામાં આવે, કોઈ નીતિ પણ ઘડવામાં આવે, પરંતુ ઉપરથી કામ જ ઓછું મળે છે, મંદી છે, તો એ કામ કેવી રીતે આવશે? એમાં સરકારે શું કરવું પડે કામ લાવવા માટે? કારણ કે જો નરસિંહભાઈ જણાવે છે એમ એ પ્રમાણે એના પાસે કામ નથી એટલે કારીગરોને કામ નથી આપી શકતા, અડધા કારીગરોને છૂટા કરવા પડે અથવા કલાકો ઓછી થાય એટલે એના પગાર ઓછા થઈ ગયા છે. પરંતુ કામ લાવવા માટે શું કરવું પડશે? કામ નથી એવી વસ્તુ નથી બેન. હમ આખા વિશ્વની અંદર જે 200 આસપાસ દેશો છે ઓલ વર્લ્ડ ની અંદર, એની અંદર ભારત એક જ દેશ એવો છે, બીજા નાના છે, ઇઝરાયલ છે, ચાઇનામાં બી છે પ્રોડક્શન, પણ બહુ નાના પાયે છે. જ્યારે ભારત દેશની અંદર એમાં પણ ખાસ કરીને સુરત અને સૌરાષ્ટ્ર જે હીરા સાથે સંકળાયેલા સિટી છે, હમ તો આપણે પ્રોડક્શન પૂરું પાડી શકીએ એમ જ નથી, પણ બહાર જે વિદેશોની અંદર જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ તૈયાર હમ હીરા પ્રોડક્ટ, એમાં સરકાર કોઈ ધ્યાન આપતી નથી. મુખ્ય મુદ્દો એ છે. હમ બાકી જરૂર તો અને છે જ. બીજું હા હા બેન, હું એક હા વચ્ચે વાત કહેવા માંગુ છું. હમ કાચા હીરામાં જે જે ખપત પડે છે એના લીધે કામ વેતન મળતું નથી. કામ એની મેન એનો ઓલું જે રીઝન છે ને, એ હા G7 ની જે બેઠક થઈ હતી ને, G7, હા હા, G7 માં અમેરિકા ને એવડાય જે દેશો હતા ને, એને એવું કહી દીધું હતું કે રશિયા વાળાને કે ભાઈ કાશી રફ રહી ને, એ કાશી રફ માંથી એને નિકાસ બંધ કરાવી દીધી. કારણ કે દુનિયાની માલમાં 40% 50% કાચો માલ તો રશિયા થી આવે છે. હા બરાબર, એટલે રશિયા માથે એને બ્રેક મરાવી દીધી. એટલે કાચા માલની આપણે અહીંયા ખપત પડવા માંડી. એટલે એના લીધે કાચો માલ ઓછો વધતો આવે તો મોંઘો આવે છે, એટલે આવડાને કોઈને પોસાતો નથી. હમ એના લીધે આ વર્કરોને કામ ઓછું મળે છે. એટલે એવું કહી શકાય ક્યાંક ને ક્યાંક કે કાચા હીરાની અને જે પોલિશ હીરાની છે એની કિંમતમાં પણ હવે દિવસે દિવસે વધારો થયો છે. એની અસર પણ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પર પડી હોય. જે નહીં, કાચી કાચા રફ આવે હીરામાં છે એનો ભાવ વધી ગયો છે. હા જે પોલીસ નો સાઈડ ઘટી આમાં ગયો. ડાયમંડ ઉદ્યોગ ની અંદર કેવું હોય છે, દર વર્ષની અંદર 1-2 સાઈડ આવતી હોય ત્યારે એનો ભાવ નક્કી થાય છે ડોલર ઉપર. તો જી જ્યારે સાઈડ આવે છે તો એમાં ડોલર વધીને જ આવે છે. જ્યારે તૈયાર હીરા હોય છે, પોલિશ હીરા, એનો ભાવ દર વખતે ઘટતો જાય છે. હમ ખરીદી કાચો માલ આપવા વાળી પણ એ જ કંપની છે આપણને, ને આપણી પાસેથી પરચેસ કરવા વાળી પણ એ જ કંપની છે. બિલકુલ. જ્યારે આપણને કાચો માલ આપે છે ત્યારે ભાવ હાઈ આપે છે, અને જ્યારે પરચેસ કરવાની વારી આવે ત્યારે આપણને પૂરતો ભાવ મળી રહેતો નથી. હમ અને એમના જે માન્યતા ઉદ્યોગપતિઓ છે એમની પોતાની જ કંપનીઓ છે, અહીંયા પણ, દુબઈમાં પણ અને અમેરિકામાં પણ. એટલે એ લોકો માટે ઈઝી છે ધંધો ચલાવવો, જ્યારે નાના કારખાનેદારો માટે બહુ જ મુશ્કેલ છે ધંધો ચલાવવો અત્યારે. બિલકુલ સંદીપભાઈ, આપે જણાવ્યું કે જે 3 થી 4 એવા હીરાના ઉદ્યોગકારો છે સુરતમાં કે જે સરકાર સાથે જોડાયેલા હોય, એ પછી ધારાસભ્ય હોય, કોઈ પોલિટિકલ પર્સન હોય કે પછી અન્ય રીતે ક્યારેય ટુ વે કોમ્યુનિકેશન એમની સાથે થયું છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી કારખાનાદારો હોય કે પછી આ કારીગરો હોય, તેમના દ્વારા વિરોધ તો કરવામાં આવી જ રહ્યો છે. માંગણી સરકાર પાસે એવી કરવામાં આવી જ રહી છે કે તેમને સહાય પેકેજ, આર્થિક પેકેજ કે પછી કલ્યાણ બોર્ડ કરી અન્ય કોઈ રીતે સબસિડી આપી મદદ કરવામાં આવે. આ લોકો દ્વારા ક્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે કે કોઈ મદદનો સૂર તમને જોવા મળ્યો છે? ના, એવું ક્યારે જોવા તો મળ્યું નથી. હવે એમના જ એક રાજ્યસભાના સાંસદ જેમને બનાવ્યા છે, હમ સારા એ મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ સરસ છે, પણ હમ પ્રેક્ટિકલી જ્યારે આવવાનું થાય ને ત્યારે પોસિબલ નથી. એટલે એમના માણસો બી અત્યારે જે સરકાર છે, એમના માણસો બી એમની જેવા જ છે હમ કે સારા સપના બતાવે છે રત્ન કલાકારોને. બાકી એવું કઈ ગ્રાઉન્ડ ઉપર જોવા મળતું નથી. અત્યારે લગભગ સુરતની અંદર હમ વેલેંજા વિસ્તાર છે, મોટા વરાછા વિસ્તાર છે, જ્યારે 35-40 હજાર સેલેરી હતી આજથી 5 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા રત્ન કલાકારોની,
ત્યારે એ લોકોએ એ પ્રમાણે આયોજન કરી અને મકાન લીધેલા છે. સૌ કોઈ જાણે છે કે ત્યાં અત્યારે બેંકો વાળાના હપ્તા ભરવામાં પણ એ લોકોને તકલીફ છે. એક મધ્યમ વર્ગનો માણસ કોઈને કહી પણ નથી શકતો અને રહી પણ નથી શકતો. સ્કૂલની ફી તો પછીની વાત છે, પણ એ લોકો મકાનના હપ્તા પણ ભરી શકતા નથી અત્યારે. ત્યાં સુધી ખરાબ હાલત છે, કેમ કે સીધો 40,000 માંથી અત્યારે 15-17,000 સેલેરી ઉપર આવી ગયેલ છે. બિલકુલ. નરસિંહભાઈ, કેટલા એવા પરિવારો અને કારીગરો હશે કે જે પોતાના વતન તરફ જતા રહ્યા છે? કારણ કે વચ્ચે અમે એક સ્ટોરી ચલાવી હતી, એમાં આંકડા સામે આવ્યા હતા કે માત્ર વરાછા વિસ્તારમાંથી જ 60 થી વધારે બાળકો 600 થી વધારે બાળકોના એડમિશન સ્કૂલમાંથી એમના લિવિંગ સર્ટિ લેવા માટે એમના પેરેન્ટ્સ પહોંચ્યા હોય. કારણ કે એમનું કહેવાનું ક્યાંક કારણ એવું જ સામે આવ્યું હતું કે અમને અહીંયા રહેવું પોસાતું નથી, એટલે અમે અમારા વતન તરફ જાય છીએ, ખેતીવાડી હોય કે બીજા કોઈ કામ માટે. એટલે કેટલા એવા પરિવારો હશે કે જેને સુરત છોડવું પડ્યું છે, પોતાનો ધંધો છોડવો પડ્યો છે? છોડવાની બેન વાત કરો ને તમે. સુરત છોડવાની વાત કરો તો અત્યારે હું બેન ઓલરેડી સૌરાષ્ટ્રમાં છું, ગામડે, ભાવનગર. હલો, હા હા નરસિંહભાઈ, અવાજ આવે છે બેન? આવે છે. અત્યારે હું સૌરાષ્ટ્રમાં છું બેન. હું અવારનવાર 2 મહિનાની મારી પાસે એક રાઉન્ડ સુરત, એક અમદાવાદથી ગામડે સૌરાષ્ટ્રમાં આવું છું. હોટલો ઉપર કે ગમે ત્યાં ઊભા રહી કે બસમાં જોઈએ તો મોટા ભાગના ડાયમંડના વર્કરો સુરતવાળા છે, અમદાવાદવાળા છે, અત્યારે ગામડા તરફ વળી રહ્યા છે. તો આપણે જરાક એના વિશે ઊભા રહ્યા હોય ને હોટલ ઉપર તો પૂછપરછ પૂછવી તો એમ કે શું કરવી, કે કામ કે હીરા મળતા નથી અને કેટલોક સમય રાહ જોઈ, 6 મહિના 12 મહિના થઈ ગયા છે. પછી ઘર ચલાવવું, પૈસા માથે કરી અને તો પછી ગામડે વયા જાય છે. બહિરારમાં તેજી આવશે ત્યારે પાછા જઈશું. એવા તો હજારોની સંખ્યામાં બેન છે, એવા તો હજારોની સંખ્યામાં છે. આપણે પૂછવી તો તરત કે બાળકોની ફીવું સડી ગઈ છે, તો ફીવુમાં કાંઈ ઘટાડો થતો નથી. સ્કૂલોમાં, દવાખાનામાં જાય તો દવાખાનામાં એ રીતે છે. હા, પછી ભાડે રહેતા હોય તો ભાડા ભરવાના મેળ રહેતા નથી, તો પછી મજબૂરી વશ થઈને પછી એને ગામ તરફ વળવું પડે છે. એવા તો હજારોની સંખ્યામાં છે બેન. અને નરસિંહભાઈ, એવું પણ છે કે ગુજરાત બહારથી જે પરપ્રાંતિયો આવતા હતા, યુપી બિહારથી જે મજૂરો આવતા હતા, એ દિવાળી પછી તો પરત જ નથી ફર્યા. હા, પણ એનું રીઝન જ છે ને બેન. એ તો આયા, એને તો કોઈ આયા આઉટ સ્ટેટમાંથી કોઈ પણ આયા ડાયમંડમાં કામ કરવા આવે તો એની આગળ બીજો તો કોઈ વિકલ્પ નથી. હીરા ઘસવાનો હોય તો હીરામાં પૂરું વેતન ન મળે, કામ ન મળે. દાખલા તરીકે આપણે અહીં ગુજરાતના હોય તો એના વતનમાં વયા જાય, 2-5 વીઘા જમીન હોય તો ખેડી ખાય, મજૂરી કરી ખાય. પેલા લોકો તો પછી શું કરે, હીરા સિવાય કઈ એને આવડતું ન હોય તો પછી 50%, 60% તો એ પરપ્રાંતિ જે આઉટ સ્ટેટના છે એ પણ નથી પાછા આવ્યા બેન. બિલકુલ. સંદીપભાઈ, જે ડાયમંડ યુનિયન વર્કર્સ છે તેના દ્વારા ઘણી બધી વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ને છેલ્લે કંઈક 10-12 દિવસનું અલ્ટિમેટમ પણ એના માટે જ આપવામાં આવ્યું હતું કે સરકાર કોઈક નીતિ ઘડે કે આ અંગે કંઈક મદદ કરશે, નહીતર પછી હડતાલ 30મી 31મી માર્ચે કરવામાં આવશે. એના કારણે જ ક્યાંક આ હડતાલ કરવામાં આવી છે. અત્યાર સુધી આ યુનિયનને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે? જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે, સરકાર તરફથી શું જવાબ મળે છે? પ્રતિક્રિયા એ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 12-13 તારીખે એક મીટિંગ યોજવામાં આવી હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, જેમાં ત્યાંના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયા પણ હાજર હતા, સુરતના બીજા 1-2 ધારાસભ્યો પણ હાજર હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે હીરા ઉદ્યોગકારો માટે કઈક પ્લાન લાવવામાં આવશે એમ. એની માટે હડતાલની ધમકી હતી. એ જોઈ અને સરકારે ખાલી આ લોલીપોપ આપેલો હતો. પણ ગઈકાલે હડતાલ રાખી પણ ખરા, પણ ક્યાંક ને ક્યાંક લોકોની મજબૂરી છે કે ખુલીને બહાર આવી શકતા નથી. તમે પણ જાણો છો, તમે પોતે મીડિયા વાળા છો, એટલે કે અવાજ દબાવવામાં 1 નંબર છે આ સરકાર. હું સંપૂર્ણપણે સરકારને જ જવાબદાર ગણાવું છું. બાકી હીરા ઉદ્યોગ એ છે કે હાલમાં તમે જોવો અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર તો અહીંયાના તમામ જે બિલ્ડરો છે એ બધા હીરાના બિઝનેસ માંથી જ નીકળેલા છે. હીરાનો ધંધો એવો છે કે અભણને પણ કરોડપતિ બનાવે છે. પણ અત્યારે જે હીરામાં છે એને આ સરકારની દોગલી નીતિના કારણે કરોડપતિ તો છોડો, રોડ ઉપર આવી જવાની સ્થિતિ આવી છે. એટલે એવું કહી શકાય કે ક્યાંક સરકાર જે નાના કારીગરો છે, નાના કારખાનેદારો છે, એમના માટે જે નીતિ ઘડવી જોઈએ, એમને જે મદદ કરવી જોઈએ, ખરેખર નથી કરવામાં આવતી.
નથી કરવામાં આવતી. કેમ કે જો એમને કરવી જ હોય એક મદદ તો એમની માટે એકદમ ઈઝી છે. કેમ કે અત્યારે ટોટલી કોર્પોરેટિવ બેંકો છે બધી એમની અંડરમાં જ છે. બધા એમના ધારાસભ્ય, એમએલએ અને મંત્રીઓની જ છે, બરોબર. અને એ લોકો ક્યાંક ને ક્યાંક હીરા ઉદ્યોગના જે એસોસિએશનના પ્રમુખ હોય એની જોડે સંકળાયેલા જ છે. તો એ નાના નાના ઉદ્યોગકારોને 10-15 લાખ સુધીની લોન આપી અને બિઝનેસ ચાલુ રખાવવા હોય, સારી પ્રગતિ ઉપર લઈ જવા હોય તો આપી શકે છે. જેમાં મોટા મોટા બિઝનેસમેનોને 1800-2,000 કરોડ આપેલા છે વગર કોઈ ગેરંટી. તો આની અંદર તો ગેરંટી હોય છે. એ માણસ કોઈ દિવસ પૈસા ખોટા નહીં કરે અને આપવા જ જોઈએ તો જ ધંધો ચાલે. પણ એ સરકારની દાન જ નથી. હા, જે આ રત્નકાર કલ્યાણ બોર્ડ બનાવવાની વાત છે અને એક બીજું રત્નદીપ યોજના જાહેર કરવાનું, આ યોજના થકી કઈ રીતે મદદ મળી શકે રત્ન કલાકારોને? સંદીપભાઈ, એની વિશે મને વધારે માહિતી જ નથી કે એમાં શું છે શું નહીં. કે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે એ બિલકુલ. યોજના શું છે અને કઈ રીતે લાગુ કરવાની છે. હજી તો એમને નામ આપી દેવામાં આવ્યું છે સરકારની અંદર. જેમ નવી નવી યોજનાઓના નામ આપવામાં આવે છે ને એમ ફક્ત ને ફક્ત નામ આપવામાં આવ્યું છે. એમાં લાભ શું થશે એ કહેવામાં નથી આવેલ. બિલકુલ. એટલે સરકાર જે દરેક જગ્યાએ કંઈક લોલીપોપ આપતા હોય કે પછી ક્યાંક જે વિરોધ થતો હોય એને શાંત કરવા માટે કોઈક શાંત કરવા માટે બસ. સરકાર તરફથી કોઈક નાની એવી જાહેરાત કરી દેવામાં આવતી હોય છે, પછી તે મદદગાર કેવી રીતે બનશે, તેનો ઉપયોગ બસ કેવો. સુરતની અંદર 12-13 તારીખે જે સંમેલન થયું ત્યાં બધા ભેગા થયા ત્યારે સરકારના માણસો પણ અંદર હાજર જ હતા. એ લોકોને એવું લાગ્યું કે આ જે લોકો ભેગા થયા છે ને આ રુદ્ર સ્વરૂપ ધારણ કરશે જ 30-31 તારીખે જે બંધનું એલાન આપ્યું છે એની અંદર. પરંતુ એ ના થાય એની માટે ત્યારે લોલીપોપ આપી દેવામાં આવ્યો. એનું રીઝન તમે એનું પરિણામ કાલે ગઈકાલે જે થયું કે લોકો છૂટા પડી ગયા. સરકાર તરફથી સાંત્વના આપવામાં આવી એટલે પણ લાગુ કરવામાં ન આવી. નરસિંહભાઈ, તમારું કારખાનું અત્યારે ચાલુ છે કે નહીં અને કેવી પરિસ્થિતિમાં છે? કેટલા કારીગરો છે અને કેટલું કામ મળે છે? અત્યારે બેન કારખાનું બંધ કરી દીધું છે, બરાબર. અત્યારે આપણું કારખાને આપણું બંધ કરી દીધું છે. પણ જે તમે રત્નદીપ યોજનાની વાત કરી ને, સંદીપભાઈને જે તમે સવાલ કર્યો ને કે એમાં કઈ રીતનું, તો એ યોજના નરેન્દ્ર મોદીની સરકારે 2007માં બહાર પાડી હતી. પછી એને એમાંથી ખાલી સિર્ફ 6 લોકોને એનો લાભ મળેલો છે. 6 વ્યક્તિને 6. હવે કઈ રીતે લાભ મળ્યો છે, કેટલું આપ્યું છે એ કોઈને હજી ખબર નથી. અને એ યોજના પછી એ સડાવી દીધી અભરાઈમાંથી. એ પછી વચ્ચે ખારા મોળા કપરા મોળા સમય આવતા ગયા. એ સમયમાં કોઈ એટલું બધું નથી. પણ આ છેલ્લા 1.5 વર્ષથી જે એક ધારો સમય હીરામાં ખરાબ છે, તો અત્યારે હવે એનો બધો ઉકાળો છે એ બહાર નીકળ્યો છે. હવે કોઈ રહી શકે તેમ છે નહીં. એટલે હવે સરકારનું નીતિ એ છે કે કોઈ પણ આંદોલન થાય, કોઈ પણ વસ્તુનું થાય, જ્યારે આખો આ માહોલ ઉભો થાય અને એમ લાગે કે હવે સરકારને તકલીફ પડે, ત્યારે એ ઘૂંટણીએ પડશે. ત્યાં સુધી ટેસ્ટિંગ કરશે કે ભાઈ હજી હાલવા દો, હજી કાંઈ વાંધો નથી આવે, હજી હાલવા દો. પછી એમ લાગે કે હવે બધો આખો માહોલ બની ગયો છે, કોઈ પણ આંદોલન હોય ત્યારે છેલ્લે પછી એનો નિર્ણય લેશે. રત્ન કલાકારોની સહન શક્તિની પરીક્ષા લઈ રહી છે સરકાર. એટલે સંદીપભાઈ, આ જે 2 દિવસની હડતાલ છે, લાગતું નથી કે સરકાર તરફથી આ મામલે પણ કોઈ હવે પગલા લેવામાં આવશે, કોઈ પ્રતિક્રિયા અપાશે? પછી હવે આગળનું આ ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કયું પગલું લેવામાં આવશે? આગળ એમની રણનીતિ શું હશે? જો ડાયમંડ વર્કર યુનિયન છે એ લડી લેવાના મૂડમાં છે. એ લોકો ખરેખર આની વિરુદ્ધ પગલા ભરશે જ. હજી ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. ચલો આ વખતે તમે લોલીપોપ આપી અને આ જે આંદોલન થવાનું હતું એ થોડું ધીમું કરી દીધું. પણ મને લાગતું નથી કે સુરતની અંદર આ આંદોલનને ધીમું પાડી શકે. કેમ કે લોકો પાસે કામ જ નથી. 5 વાગ્યા પછી બધા નવરા હોય છે. જે કારખાના ચાલે છે ત્યાં પણ 5 વાગે રજા પડી જાય છે. એટલે સરકારે આ વખતે કઈક ને કઈક કરવું પડશે. નહીં કરે તો એ એમને આવનારા ચૂંટણી સમયમાં ભોગવવું પડશે એવું જણાઈ રહ્યું છે અત્યારે હાલના સમયે. સંદીપભાઈ, જે 10 દિવસ પહેલા મુખ્યમંત્રીએ ડાયમંડ એસોસિએશન સાથેની મીટિંગમાં એક્શન પ્લાન ઘડવા માટેનું જે આશ્વાસન આપ્યું હતું, આ અંગે હજુ પ્રતિક્રિયા કોઈ જ સામે નથી આવી અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ હડતાલ પાડવામાં આવી 30 અને 31 માર્ચ. આપે જણાવ્યું કે હવે વર્કર્સ યુનિયન છે તે પણ લડી લેવાના મૂડમાં છે.
આ હડતાલ હજુ આગામી દિવસોમાં યથાવત રાખવામાં આવે કે પછી એમની લડત યથાવત રાખવામાં આવે? શું લાગે છે કે સરકાર કેટલા સમય સુધી આ પ્રકારે રાહ જોશે અને કારીગરો કે કારખાનેદારો પણ ક્યાં સુધી કે પછી યુનિયન દ્વારા ક્યાં સુધી આ પ્રકારે લડત લડવામાં આવશે? સરકાર તરફથી ધ્યાન તો નથી જ આપવામાં આવતું. લડતનું તો બેન એવું છે, આમાં કઈ કહી ન શકાય. હવે ધારાસભ્યો જે સુરતના છે એ અત્યારે આ જ વસ્તુમાં પડેલા છે કે કેમ કરી અને આંદોલનને તોડી પાડવું. ગઈકાલે કારખાનાદારો દ્વારા કારીગરોને ધમકી મારવામાં આવેલી હતી. ખરાબ સમય છે એટલે કોઈ પણ માણસ હોય 15-16 હજાર રૂપિયા કમાતો હોય મહિનાના, તો એની અંદર 2,000 ઓછા થાય તો એ સહન ના કરી શકે. હવે કોઈ ધરણા ઉપર ઉતરે છે તો એને ઉપાડી લેવામાં આવે છે અને આખો દિવસ એમનો ફેલ જાય છે. અને ઉપરથી બીજો 1,000-2,000 રૂપિયાનો માર આવે એટલે એ વ્યક્તિ 10,000 રૂપિયામાં મહિનો ઘર ચલાવી શકે નહીં. એટલે એ સરકાર પણ જાણી ગઈ છે કે નબળો પોઈન્ટ કયો છે રત્ન કલાકારોનો. એક થવા દેતા નથી. નરસિંહભાઈ, શું લાગે છે આપને કે સરકાર તરફથી જે રીતે મદદ કરવામાં આવે કે પછી કોઈ કલ્યાણ બોર્ડની જાહેરાત કરવામાં આવે? આપે જણાવ્યું રત્નદીપ યોજના છે તેને આગળ ધપાવવામાં આવે. અત્યાર સુધી લાભ તો બહુ જ ઓછા લોકોને મળ્યો છે અને યોજના કેટલા સમયથી જાહેર કરેલી છે અને લાભ આપ્યા વગર જ જાણે હવે એ યોજનાનું બાળ મરણ થઈ ગયું હોય એવું લાગે છે. એ તો મેં બેન તમને વાત કરી ને, 2007માં યોજના બહાર પાડી હતી, 2012માં બંધ કરી દીધી. 5 વર્ષ રાખી, 5 વર્ષમાં 6 વ્યક્તિને લાભ મળેલો છે એવું જાણવા મળ્યું છે. એટલે એમાં ટૂંકમાં સરકારને એમાં કોઈ રસ નથી. ડાયમંડ વર્કરોમાં જે આ તકલીફ છે એમાં સરકારને એમાં પ્રેશર આવશે તો કદાચ ઝૂકશે, બાકી એમાં એને કોઈ રસ નથી. એને ખાલી ડાયમંડ સુરતમાં એ લોકો શું કરી શકે? નાના કારખાનેદારો કે કારીગરો માટે એ લોકો શું કરી શકે? નાના કારખાનેદારો છે એને જ મુશ્કેલી છે. જે મુશ્કેલી છે ને એ નાના કારખાનેદારોને જ છે. આ વાત છે મોટા કારખાનેદારો જે સાઈડ હોલ્ડરો છે ઈ લોકો જ આનો રસ્તો કાઢી શકે. નાના કારખાને 2-5-10 ઘંટી વાળા હોય એનું કામ જ નથી અને ઈ તાગી ઈ પહોંચી ન વળે. સંદીપભાઈ, જે ટેકનોલોજી અને ઓટોમેશનના કારણે ક્યાંક ને ક્યાંક થોડુંક કારીગરોના કામમાં ગેપ પડ્યો હોય એવું તમને લાગે છે? ના, એને લીધે તો કોઈ ગેપ પડેલ નથી બેન. ટેકનોલોજીના કારણે જે પેલા અમુક જે બેઝ હતા એ અમુક ટાઈપના હીરાની અંદર જ ટેકનોલોજી લાગુ પડેલી છે. બધી વસ્તુમાં પોલિશ કરવામાં તો ફરજિયાત કારીગરની જરૂર પડે જ છે. બિલકુલ. એટલે હવે આ ચર્ચાના અંતમાં એવું કહી શકાય કે મુશ્કેલી ઘણી બધી છે અને સરકાર તરફથી અપેક્ષા પણ ક્યાંક એવી છે કે સરકાર મદદ કરે, સરકાર કોઈ નીતિ ઘડે, સરકાર કોઈ મજબૂત આ અંગેની સપોર્ટ સિસ્ટમ ઊભી કરે. આભાર સંદીપભાઈ અને નરસિંહભાઈ આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રત્ન કલાકારોની પરિસ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે અને જેના કારણે 2 દિવસથી હડતાલ પણ કરવામાં આવી રહી છે. સરકાર પાસે ઘણા બધા મુદ્દાઓને લઈ માંગણી કરવામાં આવી રહી છે. એ પછી આર્થિક પેકેજ જાહેર કરવાની વાત હોય, કોઈ સહાય આપવાની વાત હોય કે જે વ્યાજ દરમાં ઘટાડાની વાત હોય, સબસિડી આધારિત લોન આપવાની વાત હોય કે પછી જે પણ યોજના લાગુ છે આ યોજનાને આગળ ધપાવવાની વાત હોય. જે ડાયમંડ વર્કર્સ યુનિયન છે તે લડી લેવાના મૂડમાં છે અને તેમની લડત યથાવત જ રહેશે જ્યાં સુધી સરકાર કોઈ નીતિ નહીં ઘડે, કોઈ મદદ નહીં કરે ત્યાં સુધી. બીજી તરફ સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક આશ્વાસન આપી દેવામાં આવે છે પરંતુ આ અંગે કોઈ પગલા લેવામાં નથી આવતા. એટલે પરિસ્થિતિ વધારે ને વધારે દિવસે દિવસે કથળી રહી છે અને સરકાર સામે હાલ ઘણા બધા કર્મચારીઓ મોરચો માંડીને બેઠા, જેને એમાં એક વધારે ઉમેરો ક્યાંક રત્ન કલાકારોનો પણ થયો છે એવું કહી શકાય. એટલે પરિસ્થિતિ સરકાર માટે પણ ગંભીર છે, રત્ન કલાકારો માટે તો પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી ગંભીર જ છે. ક્યાંક ને ક્યાંક પગાર ઓછા થઈ ગયા છે, 50% પગાર થઈ ગયા છે, માદરે વતન પરત ફરી રહ્યા છે, બાળકોની સ્કૂલ નથી, ફી નથી ભરી શકતા, ભાડાના મકાનમાં રહે છે તો ભાડું નથી ભરી શકતા, લોન ભરી નથી શકતા. એટલે પરિસ્થિતિ વધારે ગંભીર છે. હજુ પણ જો સરકાર તરફથી કોઈ નીતિ ઘડવામાં નહીં આવે, મદદ નહીં કરવામાં આવે તો રત્ન કલાકારોની પરિસ્થિતિ વધારે ખરાબ થશે. કારણ કે 1.5 વર્ષમાં 52 રત્ન કલાકારોએ પોતાના જીવન ટૂંકાવી દીધા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક એ સમય આવી જ ગયો છે કે સરકારે આ મામલે હવે વિચારવું જોઈએ.
ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા પર ચર્ચા કરીશું, પરંતુ જો આપના પણ કોઈ આવા સળગતા પ્રશ્નો હોય, આવા કોઈ મુદ્દા હોય કે જેના પર આપ પણ ચર્ચા કરવા ઈચ્છતા હોય, આપ અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય, તો જે સ્ક્રીન પર અમારો વોટ્સએપ નંબર અમે આપી રહ્યા છે એના પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.